ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમે છે। માધાપરમાં હિતેશ ખંડોલ અને અન્યના સહકારથી જયશ્રી આશાપુરા સેવા કેમ્પ તથા મિર્જાપરની હનુમાન સેવા સમિતિ દ્વારા કેમ્પનો અનેક યાત્રિકો લાભ લઈ રહ્યા છે। એ હેતુથી અક્ષર મંદિર માધાપર ખાતે જયશ્રી આશાપુરા સેવા સમિતિ 14 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરે છે। આ વર્ષે પણ પદયાત્રીઓની સેવા હેતુથી સેવા કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં ચા, નાસ્તો, ભોજન તેમજ મેડિકલ કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંગે વધુ વિગતો આપતા કેમ્પના આયોજક હિતેશ ખંડોર। છેલ્લા 14 વર્ષથી અમારી જયશ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા આ માતાના મઠ જઈ રહેલા પદયાત્રાળુઓનું સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે બપોરના તેમજ સાંજે યાત્રાળુઓને બેસાડી અને પીરસી અને ભોજન આપવામાં આવે છે, તેમજ ચા કોફીની વ્યવસ્થા છે। 24 કલાક અલગ અલગ મેડિકલ વ્યવસ્થા, જે મેડિકલ સેવા છે તેમાં પણ જે રીતે સમગ્ર કેમ્પનું આયોજન છે તેમાં ભાઈઓ બહેનોને રહેવા માટે અલગ અલગ વ્યવસ્થા છે। મિર્જાપર ખાતે પણ છેલ્લા 9 વર્ષથી હનુમાન સેવા સમિતિ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો સેવા આપી રહ્યા છે। પદયાત્રીઓ માટે જમવા તેમજ રહેવાની સગવડ પૂરી પાડવામાં આવે છે। ગામના લોકો સાથે મળીને આ કેમ્પનું આયોજન કરી રહ્યા છે। વધુ વિગતો આપતા કેમ્પના આયોજકો જયસ્નાબેન જંગમ। આ હનુમાન કેમ્પ છે અહીંયા મિર્જાપરમાં। છેલ્લા અમે 9 વર્ષથી અહીંયા કેમ્પ કરીએ છીએ। બધા લેડીઝો આવીને અહીંયા રોટલા શાક બનાવીએ છીએ અને અહીંયા ચા પાણી નાસ્તો સુવા ઉઠવાની સગવડ છે। અને આ મિર્જાપરમાં અમે 9 વર્ષથી બધા કાર્યક્રમો કરીએ છીએ અને બધા છોકરાઓ અમને સપોર્ટ કરે છે, માલ બધું લઈ આપે છે અને અમે અહીંયા રસોઈ બનાવીએ છીએ। મારું નામ અરવિંદવાલજી હિરાણી છે। આ કેમ્પ વિશે અમારે 3 દિવસથી કેમ્પ ચાલુ છે અને હજી 4 દિવસ સુધી કેમ્પ ચાલુ રાખવાની ઈચ્છા છે। અત્યારે સમજી લો ને 50 થી 60,000 યાત્રીઓએ લાભ લીધો હશે। યાત્રિકોને અમારી વિનંતી છે કે હજી 3 દિવસ જે કેમ્પ અમારો ચાલુ રહેશે તેની અંદર અમને સેવા આપવા વિનંતી। SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ। દરેક રેન્જ હાજર સ્ટોકમાં। કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થળ એટલે SK કન્ઝ્યુમર। ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, કોર્ડલેસ ફોન, કોલ ID ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે। એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ। કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ। સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ। સંપર્ક 02832223943। નવરાત્રી શરૂ થવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે। યુવાનો નવરાત્રી ઉજવવા થનગની રહ્યા છે, ત્યારે ભુજની બજારમાં નવરાત્રીને અનુલક્ષીને અનેક ડ્રેસ વેરાયટીઓ ઉપલબ્ધ બની છે। વિવિધ ગરબાઓ પણ બજારમાં મળે છે। નવરાત્રીમાં યુવાનો ગરબા તેમજ દાંડિયા રાસ રમવા થનગની રહ્યા છે। ભુજની બજારોમાં નવરાત્રીને અનુલક્ષીને યુવતીઓ માટે સુંદર ભરતકામ સાથેની ચણિયા ચોળી, કુર્તીઓ તથા સિરિયલોમાં ખાસ ડિઝાઇન દ્વારા પહેરાતા બ્લાઉઝોએ માર્કેટમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે, જ્યારે યુવાનો માટે પાઘડી, કચ્છી ડ્રેસ વગેરે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ બજારમાં અત્યારે સારી એવી ખરીદારી નીકળી છે। 200 થી 5000 રૂપિયા સુધીની તથા તેનાથી વધુ રકમની વેરાયટીઝની ખરીદી થઈ રહી છે, જ્યારે માતાજીના ગરબાઓ પણ રંગબેરંગી તથા સજાવટવાળા રૂપિયા 30 થી વધુ રકમમાં ઉપલબ્ધ બન્યા છે। નવરાત્રીને અનુલક્ષીને ખેલૈયાઓ ડ્રેસ ખરીદી માટે ઉમટી પડ્યા છે। ખાસ કરીને શું છે કે ટ્રેડિશનલ ચણિયા ચોળી અને બાંધણી અને બહારથી લોકો આવતા હોય તે લોકો બાંધણીનું કલેક્શન અને ટ્રેડિશનલ કુર્તી, ત્યારે જે સિરિયલોની અંદર ચાલતા
બ્લાઉઝ જે સરસ્વતી ચંદ્ર કે આવી વસ્તુની અંદર આ વસ્તુ ચાલતી હોય છે, એવો બધો ટ્રેન્ડ છે. બહારથી જે આવતા હોય એ લોકો બાંધણી, ચણિયા ચોળીમાં પણ ટ્રેડિશનલ વર્ક, બહારના લોકોનું અત્યારે સારામાં સારી ગ્રાહકી કહેવાય, કારણ કે કચ્છ માટે આ એકદમ બેસ્ટ, અને ટુરિસ્ટના કારણે કચ્છની અંદર આ હેન્ડીક્રાફ્ટ્સનો ધંધો ચાલે છે. લોકલનું પણ એકદમ સારો રિસ્પોન્સ છે, અને એ લોકોને પણ આ ટ્રેડિશનલ ચણિયાચોળી અને ચણિયાચોળીની અંદર ઘણી સારી એવી માંગ રહે છે. ચમક ધમકના ચણિયાચોળી પણ એ લોકોને વધારે જચે છે. બચ્ચાના ચણિયાચોળી 200-300 રૂપિયાથી સ્ટાર્ટ કરીને 2000 રૂપિયા સુધીના લોકો લેતા હોય છે. 500 રૂપિયાથી કરીને 5000 રૂપિયા સુધીના ચણિયાચોળીનું સારામાં સારું ડિમાન્ડ હોય છે. हम लोग महाराष्ट्र से आए, मुंबई से. यहाँ की कौन सी चीज अच्छी लगी आपको? हम तो बांधनी वर्क खरीदी करने आए यहाँ पे. यहाँ तो बहुत सारी वैरायटी है, लेकिन हम लोगों को स्पेशल बांधनी ही लेना है. आप फर्स्ट टाइम? नहीं, फर्स्ट टाइम आए हम लोग यहाँ पे. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમ અંડરગાર્મેન્ટના અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે સીડીએસ. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. જો નાઇટી તથા નાઇટ સૂટ, એસટીએલ, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન વગેરે જેવી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ, સ્પોર્ટ્સ વેરમાં ટ્રેક સૂટ, ટી શર્ટ, પેન્ટ, હેરોમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇનિંગ સ્ટુડિયો. સંપર્ક જયેશ પટેલ 9714337473 8469680636. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ શેરી પાર્કિંગ સેન્ટર, નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, ઓપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ઇનામ નાબૂદી ધારા રદ થયો, પણ 3000 ખેડૂતોના પ્રશ્નો પડતર રહેતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી. આ અરજદારોની વ્યથા કોણ ઉકેલશે? જોઈએ એક અહેવાલ. કચ્છમાં ઇનામી નાબૂદ ધારા હેઠળ ઘણા બધા કેસો પેન્ડિંગ છે. હવે તો ખરેખર ધારો પણ રદ થઈ ગયો છે, પરંતુ નવી જૂનીની શરતની જમીનો, 6 પટના બોજાના દૂર કરવાની જમીનો અને ગીરો કેસ અને એને સંલગ્ન ઘણી ફાઇલો ઇનામી નાબૂદી ધારા હેઠળના જે તે સમયે જ્યારે આ ધારો અસ્તિત્વમાં હતો તે સમયની પેન્ડિંગ છે. 2300 થી 2500 ફાઇલ કલેક્ટર ઓફિસમાં આ પેન્ડિંગ છે, પરંતુ કલેક્ટર ઓફિસ આ અંગે કોઈ નિર્ણય લઈ શકતી નથી અને અધિકારીઓ પણ આ અંગે કશું પણ બોલવા તૈયાર નથી. તો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી કૃષિ મેળા અને વાઇબ્રન્ટ કૃષિના જ્યારે મેળાઓ યોજે છે, ત્યારે આ 2000 થી 2500 કચ્છના ખેડૂતો પોતે ચિંતાગ્રસ્ત છે અને એ ચિંતામાં એમને એમ થાય છે કે અમારો કેસનો ક્યારે નિકાલ આવે, પરંતુ કોઈ સ્તરે અત્યારે એવું લાગે છે કે નિકાલ આવે એવું જણાતું નથી. આ ઇનામ નાબૂદી ધારાવાળો જે પ્રશ્ન છે, એ પ્રશ્નની રજૂઆત ગાંધીનગર લેવલે, કારણ કે આ પ્રશ્ન ગાંધીનગર લેવલનો છે, સ્થાનિક એનું સોલ્યુશન ના થઈ શકે. આવા અનેક પ્રશ્નો, એ કચ્છનો આખું જમીનોનો જે પ્રશ્ન છે એ આખા રાજ્યથી અલગ પ્રકારના છે. હમણાં જ આપણે માપણી વધારાનો જીઆર કર્યો, આપ જાણો છો, એ પણ એક અલગ પ્રકારનો પ્રશ્ન હતો અને એમાં પણ બધા ખૂબ પરેશાન હતા. તો વ્યવસ્થિત રજૂઆત કરી તો એ માપણી વધારાવાળો પ્રશ્ન આપણો હલ થયો. એ જ રીતે જે આ ઇનામ નાબૂદી ધારાવાળો પ્રશ્ન છે, એ મને ધ્યાન છે ત્યાં સુધી ગઈ ટર્મમાં જ્યારે હું ગાંધીધામની અંજારની ધારાસભ્ય હતી ત્યારે આ રજૂઆતો અમારી પાસે આવેલી અને અમે ગાંધીનગર બધાએ રજૂઆત પણ કરી હતી. એ લોકોનું ડેલિગેશન પણ મળ્યું હતું. એ લોકોએ બધાએ ખૂબ સારું આવેદનપત્ર આપીને બધું આપેલું હતું ને એ બધી રજૂઆતો પણ ઉપર લેવલે થઈ હતી. આ ટર્મની અંદર ત્યાં કયા લેવલે પહોંચ્યું છે એ ફોલોઅપ અત્યારે મારી પાસે નથી. એટલે હવે જ્યારે આપે મને આ ધ્યાન દોર્યું છે ત્યારે હું એવું ઈચ્છીશ કે જે ખેડૂતો કે જે લોકો આ ઇનામ નાબૂદી ધારાના પ્રશ્નથી પીડિત છે એ લોકો એક ફ્રેશ એમનું આવેદનપત્ર જે હાલના સંજોગોમાં કયા લેવલ પર છે એવું ફીડબેક જો અમને આપશે
તો એ લઈને ચોક્કસ ગાંધીનગર અમે દર અઠવાડિયે જતા જ હોઈએ છીએ. તો એનું ફોલોઅપ કરવામાં અમને કોઈ વાંધો હોઈ શકે નહીં. ખૂબ સારી રીતે ફોલોઅપ કરી અને જે માપણી વધારાનું હલ લઈ આવ્યા છીએ એ જ રીતે જે કાંઈ રાજ્ય સરકારનું ગાઈડન્સ હશે એ પ્રમાણે આનું જે સોલ્યુશન થતું હશે એમાં અમે પૂરેપૂરું અમારું યોગદાન આપીશું. કચ્છમાં ઇનામ નાબૂદી ધારો તારીખ 30/12/58 અમલમાં આવ્યો. તે વખતની મુંબઈ સરકારનો વહીવટ એકદમ સારો અને વ્યવસ્થિત હતો. એટલે આ ધારાનો અમલ કચ્છમાં કેવી રીતે કરવો એની વિસ્તૃત સૂચનાઓ 50થી 60 પાનાના પરિપત્ર દ્વારા તારીખ 5/1/59ના પરિપત્રથી સરકારે આપેલી અને એના પ્રમાણે કચ્છમાં એનો અમલ શરૂ થયેલો. સરકારે હમણાં ઇનામ નાબૂદી ધારો જૂના બધા કાયદાઓ રદ કરવાના ઉત્સાહમાં ઇનામ નાબૂદી ધારો પણ રદ કરી નાખ્યો છે. પણ રદ કરી નાખવાની સાથે જે કંઈ કાર્યવાહી બાકી છે એની કોઈ સ્પષ્ટ સૂચનાઓ વહીવટીતંત્રને આપી નથી. જે કાયદાથી ઇનામ નાબૂદી ધારો રદ કરવામાં આવ્યો છે એમાં કરેલ જોગવાઈ પ્રમાણે જનરલ ક્લોઝિસ એક્ટ એને લાગુ પડે છે અને જનરલ ક્લોઝિસ એક્ટની જોગવાઈઓ એવી છે કે જ્યારે કોઈ પણ કાયદો સુધારો થાય અથવા રદ થાય તે વખતે જે કંઈ કાર્યવાહીઓ પડતર હોય એ જાણે કે કાયદામાં એવો સુધારો થયો નથી કે એવો રદ થયો નથી એમ માનીને એ કાર્યવાહીનો નિકાલ કરવાનો હોય છે. અને એ જોગવાઈ પ્રમાણે અત્યારે જે કંઈ બાકી કામો છે એ જાણે કે કાયદો ચાલુમાં હોય એ રીતે નિકાલ કરવો જોઈએ. પરંતુ વહીવટીતંત્રમાં જે ખાતામાં કામ ચાલે છે એ ખાતાના કર્મચારીઓએ આ બાબત રજૂઆત કરી ફાઇલ ઉપર ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમે સરકારમાંથી માર્ગદર્શન માગવું જોઈએ આપણે. અને એના પરિણામે કલેક્ટરશ્રીએ સરકારમાંથી માર્ગદર્શન માગ્યું છે. 2-3 વખત એમણે કાગળ લખ્યા છે પણ હજુ સુધી કોઈ માર્ગદર્શન આવ્યું નથી. એના પરિણામે આ બધી કાર્યવાહીઓ અટકી પડી છે. મોટો પ્રશ્ન બોજાની નોંધનો છે. જે તે વખતે જ્યારે કાયદો અમલમાં આવ્યો ત્યારે પટની રકમ ભરવાની શરતે કબજા આપવામાં આવ્યા હતા. હવે જે પટની રકમ ભરવાની હતી એ 7/12માં બોજા તરીકે દાખલ કરવામાં આવી. પરંતુ ત્યાર પછી 1987માં સરકારે કાયદામાં સુધારો કરી નાખ્યો અને પટની રકમ જાણે ભરાઈ ગઈ છે એમ માની અને હુકમો કરી નાખવાનો હુકમ કરી નાખ્યો. અને જે કંઈ રકમ ભરવાની થાય એ રકમ એરિયર્સ ઓફ લેન્ડ રેવન્યુ તરીકે જે તે ખાતેદારના ખાતામાં ચડાવી દેવાની સૂચનાઓ સરકારે આપી. આ સૂચનાઓનો અમલ કચ્છમાં થયો નથી. એના પરિણામે 7/12માં બોજો આજની તારીખે બોલાવવામાં આવે છે. ખરેખર આ કાયદામાં જ્યારે સુધારો થયો ત્યારે જ આ બોજાની નોંધ 7/12માંથી રદ કરી નાખવી જોઈએ અને આજની તારીખે પણ કલેક્ટર શ્રી મામલતદારોને સૂચના આપીને આ નોંધ રદ કરાવી નાખે તો એમાં મને લાગે છે કે કંઈ ખોટું નથી. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. રોટરી નવરાત્રી 2013ની ભવ્ય ઉજવણી માટે પ્રખ્યાત ઓર્કેસ્ટ્રા, ગાયકો તથા એન્કર આવી પહોંચતા પરિચય વિધિ સંપન્ન કરાઈ. हमारे भुज के सभी दर्शकों को मैं मनमीत, हाय मैम अंजन और हम लोग मीत ब्रोस अंजन है. जय श्री कृष्णा. जय श्री कृष्ण. हमारी बहुत सालों से इच्छा थी कि हम गुजरात में आके अपना जो हमारा जो म्यूज़िक की जो तैयारी है, जो म्यूज़िक का जो हमारा इतने सालों का जो हमने फिल्मों में जो म्यूज़िक दिया है उसके कुछ गाने हम एक नए तरीके से लेके आए. और नवरात्रा ये कैसा टाइम होता है कि जब हर इंसान एक भक्ति के अंदर होता है. हर इंसान की एक श्रद्धा ऐसी होती है कि वो 9 दिन आके इस पूरे इवेंट को, इस पूरे ट्रेडिशनल फंक्शन को दिल से एंजॉय करना चाहता है. और ये म्यूजिकल फंक्शन है क्योंकि इसमें हमेशा गरबे गाए जाते हैं और जो गीत जो मोस्टली लोग
जिस पे डांस करते हैं, वो सारा म्यूजिक जो होता है वो पूरा रिदम ओरिएंटेड होता है, और रिदम एक ऐसी चीज़ होती है जिस पे इंसान खूब इंजॉय करता है। तो उसमें हम लोग ये कोशिश करते हैं कि कुछ नई चीज़ें लेके आएँ जिससे कि लोग ज़्यादा इंजॉय करें अपने वही पुराने गानों को। नमस्कार, मैं हूँ शुचिता व्यास। आप लास्ट ईयर भी मुझसे मिले थे, इस बार वापस मुझे भुज में आके गरबे गाने का मौका मिला है, तो आई एम रियली वेरी एक्साइटेड, क्योंकि लास्ट ईयर इतना मज़ा आया था, तो आई एम श्योर इस बार डबल मज़ा आएगा, क्योंकि इस बार तो हम लोग मीट्स ब्रदर्स और पूरी बॉम्बे की टीम, पूरा बॉम्बे का साउंड और सब कुछ एकदम झकास लेकर आए हैं, तो आप लोग को भी मज़ा आने वाला है, और इवन आई एम वेटिंग की बहुत मज़ा आए। लास्ट ईयर जो सब गुजराती गाने गाए थे वो तो गाने ही वाले हैं, जो भी बॉलीवुड नंबर्स सुपर हिट होते हैं वो भी गाने वाले हैं, कुछ कच्ची नंबर्स पे लेकर आएंगे, पुराने हिंदी सॉन्ग्स, नए हिंदी सॉन्ग्स, ऑल टुगेदर दैट विल बी अ पैकेज। આ વખતે રોટરી 3051 ડિસ્ટ્રિક્ટ દ્વારા 5 ક્લબો સાથે મળી અને બહુ સરસ મજાનું આયોજન કર્યું છે, અને ખાસ કરીને મિત બ્રધર્સ અંજાન એ લોકોનું જે ત્રિપુટી બંધુ ગ્રુપ છે એ લોકો સારું પરફોર્મન્સ લઈને આવ્યા છે, એમની સાથે સુચિતાબેન છે, અને ઘણા બધા નવા કલાકારો બી આર્ટિસ્ટ સારા છે, સારા સાઉન્ડ સિસ્ટમ લઈ આવ્યા છે, અને જ્યારે 5 ક્લબ રોટરી આમ તો દર વખતે સારું પરફોર્મન્સ આપે છે, સારા સેલિબ્રિટી લઈ આવે છે, પણ આ વખતે તો કંઈક આખું અલગ જ લઈ આવ્યું છે, અને રોટરીના માધ્યમ દ્વારા લોકોને સારામાં સારું માણવા મળે, 9 દિવસ સારું લોકો દાંડિયા રમી શકે એવું આપણે આયોજન કર્યું છે. ખાસ કરીને રોટરી નવરાત્રી મહોત્સવ 2013 બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ જેવી ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતિ પિંકી ઓર્કેસ્ટ્રાના સાજિંદાઓના તાલે પ્રખ્યાત સિંગર, એન્કર, એક્ટ્રેસ આ નવરાત્રી મહોત્સવ દ્વારા થનાર આવકનો મહત્તમ સદુપયોગ ખારી નદી સ્મશાન સંકુલ મધ્યે આકાર લેનાર ગેસ આધારિત સ્મશાન સ્વર્ગ પ્રયાણધામના નિર્માણ માટે તથા રોટરી સ્કૂલ ભુજના વિદ્યાર્થીઓ માટે નવી બસ વ્યવસ્થા કરવામાં આવશે, જેના સ્પોન્સર છે રતનવીર નેચર ક્યોર સેન્ટર બિદડા. આપના પાસનું એડવાન્સ બુકિંગ પણ આપ કરાવી શકો છો. આ છે આપના પાસ માટેના સંપર્ક સૂત્રો. ખારી નદી સંકુલમાં ભુજ નગરપાલિકા પ્રેરિત રોટરી ફ્લેમિંગો ચેરિટેબલ સોસાયટી ભુજ સંચાલિત સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારિત સ્મશાન ગૃહનું આવતીકાલે ખાતમુહૂર્ત થશે. જોઈએ ખાસ અહેવાલ. ભુજની જરૂરિયાત તથા પર્યાવરણને ધ્યાનમાં લઈ રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 75 લાખના ખર્ચે ગેસ આધારિત સ્મશાન ગૃહ આગામી 6 માસમાં તૈયાર થવાનો સંભવ છે. આ સ્મશાન ગૃહ તૈયાર થતા 40 મિનિટમાં અંતિમ સંસ્કાર સંપન્ન થશે. આ સ્મશાન ગૃહ બનાવવા માટે દાતાઓ આગળ આવ્યા છે. અત્યારે 35 લાખની રકમના દાનના વચન મળ્યા છે તથા રોટરી સદસ્યો પણ 10 લાખ જેટલું દાન ઉમેરશે તથા રોટરી નવરાત્રી દરમિયાન થનારી આવક પણ ઉમેરવામાં આવશે. આ સમગ્ર બાબતે ખાસ અહેવાલ રજૂ છે. દર્શક મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છીએ કે સ્મશાનની અંદર આધુનિક સુવિધા હોય તો કોઈ મુશ્કેલી નડતી નથી, પરંતુ થોડા ઓછા સાધનો હોય, ઘણી વખત લાકડાના પ્રોબ્લેમ હોય, ચોમાસું હોય ત્યારે ઘણીવાર તકલીફ પડતી હોય છે. ત્યારે એ અસુવિધાઓને ધ્યાનમાં રાખી લોકોને કોઈ તકલીફ ના પડે તેના માટે રોટરી ફ્લેમિંગો ચેરિટેબલ ટ્રસ્ટે એક ખારી નદીની અંદર આધુનિક ગેસ આધારિત સ્મશાન ગૃહ બનાવવાનું નક્કી કર્યું છે. તે આ એકદમ મોટો પ્રોજેક્ટ છે. શું છે આ પ્રોજેક્ટની વિગતો તે રોટરી ફ્લેમિંગોના પ્રમુખ શૈલેષ મહેશ્વરી તેમજ એના પ્રોજેક્ટ ચેરમેન મિલિંદભાઈ પાસે સાંભળીએ. રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રેસિડેન્ટ શૈલેષ મહેશ્વરી. અંદાજે આ પ્રોજેક્ટ 70 થી 75 લાખનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ માટે અમે વિવિધ દાતાઓ તરફથી લગભગ 30 લાખ રૂપિયાના અમને વચન મળી ચૂક્યા છે. અમારે રોટરી ક્લબ જે છે, રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, એ ક્લબનું અમે ફોરેનની કોઈ પણ ક્લબ સાથે કોલોબરેશન કરી અને એમની મેચિંગ ગ્રાન્ટ અમે મેળવશું. 25% જેટલી મેચિંગ ગ્રાન્ટ અમને ત્યાંથી મળવાની અપેક્ષા છે, અને રોટરી ઇન્ટરનેશનલમાંથી પણ અમને 50% જેટલું ફંડ આના માટે મળવાની અપેક્ષા છે. અને આ પ્રોજેક્ટ માટે અમે વધુમાં વધુ મોટી રકમનું કોર્પ્સ ફંડ પણ ઊભું કરવા માંગીએ છીએ. સંચાલન માટે અમારી ક્લબના
આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન ભાઈ શ્રી મિલિંદભાઈ વૈદ તથા ભાઈ શ્રી વિમલભાઈ મહેતા એમને આજીવન આ પ્રોજેક્ટના સંચાલનની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે. આ પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ બચાવવાનો સૌથી મોટો સંદેશ સમાજમાં વહેતો થશે. સાથે સાથે આજે ભુજમાં ખારી નદી સાર્વજનિક સ્મશાન ગૃહ જે છે એમાં લાકડાની અસુવિધાઓ, બેઝિક પાયાની પણ અસુવિધાઓ છે. એટલે ત્યાં કને જ્યારે જે સમાજની જ્ઞાતિઓ તે સ્મશાન ગૃહ વાપરે છે એમને ખૂબ જ તકલીફો પડતી હોય છે. આ તકલીફોનું એક સાથે નિવારણ આ પ્રોજેક્ટ થકી થઈ શકશે. હા, હું રોટરી મિલિંદ વૈદ્ય, રોટરી ડિસ્ટ્રિક્ટ 3051નો ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી છું અને આ જે પ્રકલ્પ અમે હાથ ધર્યો છે એ પ્રકલ્પના પ્રોજેક્ટ ચેરમેન તરીકે હું છું. બીજા પ્રોજેક્ટ ચેરમેન તરીકે વિમલભાઈ મહેતા છે. ટેકનિકલ માહિતી એવું છે કે અમે આ પ્રોજેક્ટ સૌથી પહેલા રોટરી ક્લબ ઓફ મહેસાણા ચલાવી રહેલ છે. ત્યાં અમે એક પ્રોજેક્ટ માટે ગયેલા. ત્યાં અમને આ પ્રોજેક્ટ એમ ત્યાં જતા વેત અને જોતા વેત એમ થયું કે આવું એક સુંદર સ્મશાન ભુજને આપવું જ છે. એની ટેકનિકલ માહિતીમાં જઈએ આપણે તો એની અંદર એક ક્લોઝ ડોર ભઠ્ઠી હોય છે, એની આગળ એક ગેટ હોય, એ ભઠ્ઠીની અંદર 2 બર્નર લાગેલા હોય. પણ આપણી પાસે સીએનજીની સવલત ન હોવાથી આપણે આ સ્મશાન એલપીજી પર ચલાવીશું. એલપીજીમાં આપણે જે ઘર ઉપયોગી ગેસ છે એ વપરાય છે એ જ વપરાય છે અને એમાં લગભગ 5 કે 10 સિલિન્ડરનું પુલ બનાવવામાં આવે છે. એને કારણે એમાં પ્રેશર જનરેટ થાય છે અને પ્રેશરને કારણે એના જે મોટા બર્નર હોય એ મોટા બર્નર લગાડેલા હોય છે. એની સાથે એક કંટ્રોલ પેનલ લગાડેલી હોય છે. એ કંટ્રોલ પેનલ એનું ટેમ્પરેચર મેન્ટેન કરતી હોય છે. હવે આ ટેમ્પરેચરમાં એનો સિદ્ધાંત એવો છે કે જ્યારે 700 ડિગ્રી ભઠ્ઠીનું ટેમ્પરેચર થાય ત્યારે શરીર પોતાની મેળે એનો દાહ સંસ્કાર થવા લાગે છે. અને લગભગ શૈલેષભાઈએ કહ્યું હતું એનો મોટામાં મોટો ફાયદો એ છે કે આપણે સામાન્ય રીતે લાકડા દ્વારા થતા અગ્નિ સંસ્કારમાં 4 થી 5 કલાક જતા હોય છે, જ્યારે આમાં માત્ર 40 કે 45 મિનિટમાં આપણે અગ્નિ સંસ્કાર પૂરા કરી શકીએ છીએ. એટલે લોકોના માનવ કલાકો પણ ગણીએ તો આપણે એની પણ બચત કરી શકતા હોઈએ છીએ. રાજેશ એસ મહેતા, સેક્રેટરી, રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો. અમે જે ભુજની અંદરમાં આ એક પ્રકલ્પ સ્વર્ગ પ્રયાણ ધામ બનાવવા જઈ રહ્યા છીએ એનું આવતીકાલે 6 તારીખે રવિવારે 9:30 કલાકે ખનન વિધિ રાખેલી છે, ખાતમુહૂર્ત વિધિ રાખેલી છે. તો ભુજની સમગ્ર સમાજની સમગ્ર જનતાને અમારી ક્લબ વતીથી, અમારી સોસાયટી વતીથી હું નિમંત્રણ પાઠવું છું. આજના યુગમાં કોઈ મોટી વસ્તુ બનતી હોય છે તો એક વ્યક્તિ યોગદાન આપતી હોય છે. તો આ ભુજ માટે એક બહુ અતિ મહત્વની વસ્તુ બનવા જઈ રહી છે. તો સમસ્ત સમાજના સમસ્ત લોકોને અમારી સોસાયટી વતીથી વિનંતી છે કે તમે જરૂર પધારશો અને તમારું યોગદાન જરૂર આપશો. રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો જે આજે 4 તારીખથી ભુજના હિલ ગાર્ડનની અંદર નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ 3051ના ગવર્નર રાવ સાહેબની આગેવાની હેઠળ યોજાઈ રહ્યો છે. અને આ સંપૂર્ણ આયોજનની અંદર જે પણ બચત થશે એનો તમામ વપરાશ અમે જે આ સ્વર્ગ પ્રયાણ ધામ ખારી નદી ભુજ મધ્ય બનાવવાના છીએ તેની અંદર વપરાશે. તો મારી સૌ ભુજના નગરજનોને વિનંતી છે કે તમે સૌ લોકો અમને રોટરી નવરાત્રિ મહોત્સવમાં પણ મેક્સિમમ ડોનેશન આપી અને આ પ્રકલ્પને બહુ ભવ્ય બનાવવા માટે તમારો અમને સાથ સહકાર હિંમત આપવા વિનંતી. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભચાઉ મુકામે રાપર ભચાઉ તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો. 2777 લાભાર્થીઓને સહાય કરાઈ.
આજે ભચાઉ ખાતે રાપર ભચાઉ તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જેમાં રાજ્યના મંત્રી બાબુભાઈ બોખરિયા તથા સમગ્ર કચ્છના ધારાસભ્યો તથા જિલ્લાના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મેળામાં 2777 લાભાર્થીઓને જુદા જુદા પ્રકારની સહાય આપવામાં આવી હતી. દેવકૃપા બંગલોઝ, હવે સપનું સાકાર કરો ભુજમાં ઘરના ઘરનું. દેવકૃપા બંગલોઝ સાથે તે પણ ભુજના ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટ રોડ વિસ્તારમાં. આ બંગલોઝના દરેક રૂમોમાં આકર્ષક વિટીફાઈડ ટાઇલ્સ, તમામ ઇલેક્ટ્રિકલ ફિટિંગ ISI માર્કની, 133 વારના પ્લોટમાં અંદાજિત 1000 ફૂટ બાંધકામ. સરનામું દેવકૃપા બંગલોઝ, ડોલર હોટલ પાછળ, સર્વે નંબર 719, શિવનગર એરપોર્ટ રોડ, રાજગોર સમાજવાડી સામે, ભુજ, કચ્છ. ડેવલપર્સ આયોજક તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કેરળમાં સતત 12મા દિવસે મુઠભેડ ચાલુ, સેના દ્વારા 4 આતંકીઓને ઠાર કરાયા. લાલુ યાદવને સજા થયા બાદ તેના પુત્ર તેજસ્વીએ રોષ ઠાલવતા કહ્યું કે આ ચુકાદો પક્ષપાતી અને દ્વેષપૂર્ણ છે. હવે રાષ્ટ્રીય જનતા દળના દરેક સભ્ય લાલુ યાદવ થઈ ગયા છે. પાકિસ્તાનમાં ભૂકંપના કારણે દરિયો ફાડીને સર્જાયેલા નવા ટાપુ જલજલા કોહની નાસા દ્વારા સેટેલાઇટ તસવીરો લેવાઈ. આમ આદમી પાર્ટી જીતશે તો અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બનશે, પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે ઘોષણા કરી. કાનપુરના ફૂલબાગ મેદાનમાં થનાર મોદીની રેલી રદ થઈ, બીજેપીએ જ રેલીની જગ્યા બદલી. હરિદ્વારમાં નવરાત્રી પર નારિયેળ બોમ્બથી આતંકીઓ દ્વારા હુમલો કરવાની શક્યતા, IB દ્વારા એલર્ટ જાહેર કરાયું. વર્ચ્યુઅલ વર્લ્ડ પર પણ મોદીની બોલબાલા, નવરાત્રી પર છોકરીઓએ મોદીના ટેટુ ચિતરાવ્યા. કોંગ્રેસના મધ્યપ્રદેશના ઇકાઈ અધ્યક્ષ કાંતિલાલ ભુરિયાએ કહ્યું કે યોગ ગુરુ નહીં ભોગ ગુરુ છે સ્વામી રામદેવ. ભગવા વસ્ત્રો પહેરી રાજનીતિ કરવી એક પ્રપંચ સિવાય કંઈ જ નથી. આશારામના સેવાદાર શિવનાથનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે સેવાદારોને અમુક જડીબુટ્ટી આપી નામર્દ બનાવાતા હતા. મત આપવો એ એક વ્યક્તિગત નિર્ણય છે, પણ આ સમયે લોકો પોતાના કરતા બીજાનું વધારે સાંભળે છે, ચૂંટણી આયોગના એક સર્વેમાં જાણવા મળ્યું. આંધ્રપ્રદેશના ચિત્તુરમાં પોલીસ અને આતંકવાદી સંગઠન અલમુન તહીમ ફોર્સ વચ્ચે મુઠભેડ થઈ, એક સદસ્યની ધરપકડ. દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમમાં 11 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી વોટિંગ થશે. 8 સપ્ટેમ્બરના પરિણામ જાહેર થશે. દેવાલયથી પહેલા શૌચાલય બનાવવાના મોદીના નિવેદન પર વારાણસીમાં કેસ નોંધાયો. ઇશરત જહાં કેસના સંદર્ભમાં CBIએ ગુજરાતના DIG PP પાંડેની પૂછપરછ કરી. દેશના 8મા પ્રધાનમંત્રી ચંદ્રશેખરના પુત્ર પંકજ શેખર રાજનાથસિંહની હાજરીમાં BJPમાં જોડાયા. ઉત્તરનગર SHOના સંદર્ભમાં CM શીલા દીક્ષિતે કહ્યું કે આનાથી દિલ્હી સરકારને કોઈ લેવા દેવા નથી. આ મામલો પોલીસ કમિશનર LGના આધીન છે. ઓરિસ્સાના રાઉરકેલામાં આદિવાસીઓ દ્વારા કરાયેલા હુમલામાં DSP સહિત 15 પોલીસ ઘાયલ. અલગ તેલંગાણાના વિરોધમાં YSR કોંગ્રેસ દ્વારા કરાયેલ 3 દિવસના બંધનો આજે બીજો દિવસ છે. LPG રાંધણ ગેસ પોર્ટેબિલિટી યોજનાનો આજથી આરંભ. હવે મનપસંદ કંપનીનો ગેસ ખરીદી શકાશે. વેસ્ટગેટ મોલના હુમલાની મોસ્ટ વોન્ટેડ વ્હાઇટ વિડોની ગુપ્ત ડાયરી મળી આવી, જેમાં લખ્યું હતું કે ઇસ્લામના દુશ્મનોનો ખાત્મો કરવા માટે તે પોતાના બાળકોને પણ પોતાના જેવા જ બનાવવા માંગે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.